સૌથી શરમજનક બાબત એ છે કે ભાવનગરમાં અત્યાર સુધી લઠ્ઠાકાંડને કારણે 13 લોકોના જીવ ગયા છે, પરંતુ હજી સુધી ડુપ્લિકેટ દારૂનો સિલસિલો યથાવત છે. અને હવે આખા ભાવનગર લઠ્ઠાકાંડના કનેક્શન દિલ્હી સુધી સામે આવ્યા છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગર લઠ્ઠાકાંડે સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યો છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આ ભાવનગર લઠ્ઠાકાંડનો કનેક્શન છેક દિલ્હી સુધી સામે આવ્યો છે. પરંતુ એના પહેલા જો ચર્ચા કરવા જઈએ તો હજુ લઠ્ઠાકાંડમાં 13 લોકોના મોત થયા બાદ પણ ડુપ્લિકેટ દારૂનો સિલસિલો યથાવત છે. ભાવનગરના લઠ્ઠાકાંડને લઈને વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે જ્યાં વર્તેજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કમળેજ ગામમાંથી જય કિશન ઉર્ફે જે.કે. ડાંગર નામના શખ્સને રોયલ સ્ટેગની 5 બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. અહીંયા તમે સમજી શકો છો કે પરિસ્થિતિ આટલી ગંભીર છે, આટલા લોકોના મોત થઈ ગયા છે, પરંતુ હજી સુધી રોયલ સ્ટેગની આ જે બોટલો છે, જે નકલી દારૂ છે, એની સાથે લોકો ઝડપાઈ રહ્યા છે. એ કેટલી શરમજનક વાત ભાવનગર પોલીસ માટે કહેવાય કે હજી સુધી આ દારૂ એ વિસ્તારમાં ફરી રહ્યો છે. અહીંયા જો વધુમાં ચર્ચા કરવામાં આવે તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ અગાઉની 20 જેટલી ડુપ્લિકેટ રોયલ સ્ટેગની બોટલનો નાશ કર્યો હતો અને ફરિયાદ મુજબ 5 ઓગસ્ટ 2026ના રોજ હરદીપસિંહ અભેસંગ મોરી નામના બુટલેગરે ઇકો ગાડી મારફતે રોયલ સ્ટેગની 5 પેટી જય કિશન ડાંગરને રૂપિયા 42,500માં વેચી હતી. દારૂ યોગ્ય હોવાનું દારૂ જે આ ડુપ્લિકેટ દારૂ હોવાનું જણાતા જય કિશને માલ પરત લઈ જવા કહ્યું. જોકે બાદમાં ડુપ્લિકેટ દારૂના સેવનથી લોકોના મોત થયાની જાણ થતા તેણે પોતે 4 બોટલ પી લીધી હોવાનું અને બાકીની બોટલો પૈકીનો માલ છૂટકમાં વેચી દીધો હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ કરાયો છે. અને સૌથી મોટો સવાલ એ છે કે આ ડુપ્લિકેટ દારૂ છૂટકમાં કોને કોને વેચવામાં આવ્યો છે અને હવે શું પરિસ્થિતિ ફરી એકવાર ગંભીર બનશે? કારણ કે જો આ ઝેરીલી ડુપ્લિકેટ શરાબની રોયલ સ્ટેગની બોટલ હશે તો અન્ય લોકોને પણ ખતરો ઊભો થઈ શકે છે. હવે અહીંયા દિલ્હી કનેક્શનનો શું ખુલાસો થયો છે એને લઈને ચર્ચા કરવા જઈએ તો લઠ્ઠાકાંડમાં દિલ્હી કનેક્શનનો ખુલાસો તપાસ દરમિયાન સામે આવ્યો છે. અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આ લઠ્ઠાકાંડમાં વપરાયેલું જીવલેણ અને ઝેરી મિથેનોલ કેમિકલ કે જેને લઈને ચર્ચાઓ હાલ અનેક થઈ રહી છે કે મિથેનોલ કેમિકલ આવ્યું હતું ને મિથેનોલ કેમિકલ જે છે દારૂમાં ભેળવવામાં આવ્યો હતો, જેના કારણે આ દારૂ ઝેરી બની ગયો. એ જે કેમિકલ છે એ ગુજરાત રાજ્ય તેમજ રાજ્ય બહાર છેક દિલ્હીમાંથી મંગાવવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અને સ્ટેટ મોનિટરિંગ સેલના વડા અને આઈજી ગગનદીપ ગંભીર આપણે જોયું કે કાલથી તેઓ એ વિસ્તારની મુલાકાતે છે અને એમના દ્વારા આ બાબતની સમીક્ષા કરવા અને સ્થિતિનો તાગ મેળવવા માટે તાત્કાલિક ભાવનગર દોડી આવ્યા હતા. અને મુખ્ય આરોપીની કડક પૂછપરછ, મુખ્ય આરોપી રઈસ અંસારીની સઘન પૂછપરછ દરમિયાન આ રેકેટના મુખ્ય તાર દિલ્હી સુધી જોડાયેલા હોવાનો પર્દાફાશ થયો છે, જેને પગલે પોલીસે હવે અન્ય સાક્ષીઓ અને સંડોવાયેલા શખ્સોની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. આ તમામ બાબતે હવે જે આખો દિલ્હીનો કનેક્શન સામે આવ્યો છે, આટલા લોકોના મોત થયા બાદ પણ હજી સુધી એ વિસ્તારમાં ડુપ્લિકેટ દારૂ મળી રહ્યો છે અને એ પણ એક ગંભીર વિષય છે. અને હવે જોવાનું માત્ર ને માત્ર એ જ છે કે આખી બાબતનો અંત શું આવશે. જે આ જે રોયલ સ્ટેગની બોટલો છે તે આ વ્યક્તિ પાસે હોય અને જે તપાસ સંદર્ભે આ જે વર્તેજ પોલીસ છે અંદર પહોંચી હતી અને આજે જય કિશન ડાંગર નામનો વ્યક્તિ છે કે તેમને પકડી પાડવામાં આવ્યો હતો. સ્વાભાવિક છે કે જે પ્રમાણે અત્યારે હાલ લઠ્ઠાકાંડ થયો છે અને આ લઠ્ઠાકાંડની અંદર કુલ 13 વ્યક્તિઓના મોત થયા છે અને તેમ છતાં ભાવનગરની અંદર જે રોયલ સ્ટેગ ડુપ્લિકેટ દારૂની બોટલો છે તે મળી આવી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
છે.